જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે એસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10ના વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નપત્ર નંબર 6ના વિભાગ એ ઉપર ચર્ચા કરશું. બીજું તમને કહી દઉં મિત્રો કે જો હજુ આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. પ્રશ્નપત્ર નંબર 6 વિભાગ એ એની અંદર પહેલો પ્રશ્ન છે, હળદર બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે? જવાબ આવશે લાલાશ પડતો કથાય. બીજું, વિનેગર શેનું દ્રાવણ છે? જવાબ આવશે પાણીમાં 5 થી 8% એસિટિક એસિડનું. ત્રીજું, પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું છે? જવાબ આવશે પિત્તાશય. ચોથું, વાહક તારની અવરોધકતા કયા પરિબળ પર આધાર રાખે છે? જવાબ આવશે તારના દ્રવ્ય. પાંચમું, બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? જવાબ આવશે આભાસી અને નાનું. છઠ્ઠું, મેઘધનુષ્ય બનવા માટે કઈ ઘટના સામેલ છે? જવાબ આવશે આપેલ તમામ. આ હતા વિકલ્પો મિત્રો. હવે છે ખાલી જગ્યા, જેમાં 7મા ક્રમ ઉપર છે ઇથેનોઇક એસિડનું સામાન્ય નામ. જવાબ આવશે એસિડિક એસિડ. આઠમું, મેન્ડલે સૂચવેલા કારકને આધુનિક જનીનવિદ્યામાં ખાલી જગ્યાથી ઓળખવામાં આવે છે. જવાબ આવશે જનીન. 9. નીચે આપેલ પરિપથનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા થશે. જવાબ આવશે 4 ઓમેગા. 10. હૃદયના ડાબા ક્ષેપકમાંથી નીકળતી મુખ્ય ધમનીને ખાલી જગ્યા કહે છે. જવાબ આવશે મહાધમની. 11. ચશ્માની બનાવટમાં વપરાયેલ શુદ્ધિકારક લેન્સનો પાવર -0.4D છે, તો તે લેન્સ ખાલી જગ્યા હશે. જવાબ આવશે અંતર્ગોળ. 12. X તત્વનો પરમાણુ ક્રમાંક 13 છે, તો આ X તત્વની સૌથી નજીકનો નિષ્ક્રિય વાયુ ખાલી જગ્યા છે. જવાબ આવશે નિયોન. ઓકે મિત્રો, તો આ ચર્ચા કરી આપણે વિકલ્પો અને ખાલી જગ્યા ઉપર. હવે 13 થી 16 ક્રમ આપણને આવશે ખરા ખોટા. 13મું, એક્વારિજિયા દ્રાવણમાં સોનું કે પ્લેટિનિયમ ઓગળતા નથી. આ વિધાન કેવું છે મિત્રો? ખોટું. 14. મેન્ડલે પ્રયોગોમાં પિતૃપેઢી વટાણામાં બંને છોડ લક્ષણની અભિવ્યક્તિ માટે શુદ્ધ હતા. આ વિધાન કેવું છે? સાચું. 15. જુદા જુદા રંગોના પ્રકાશ માટે કાચના પ્રિઝમનો વક્રીભવનાંક જુદો જુદો હોય છે. આ વિધાન કેવું છે? સાચું. 16. ગ્લુકોઝનું જલીય દ્રાવણ વિઘટનનું વહન કરતું નથી. જવાબ આવશે સાચું. 4 સાચા ખોટા. હવે આવે છે મિત્રો એક શબ્દમાં જવાબ. પિટ્યુટરી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા એક અંતઃસ્ત્રાવનું નામ. જવાબ આવશે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. 18. કયા વર્ગના પ્રાણીઓમાં લિંગ નિશ્ચયન ફલિત અંડકોષના તાપમાન ઉપર આધારિત છે? જવાબ આવશે સરીસૃપ. 19. આંખના લેન્સની જાડાઈમાં ફેરફાર કરવા માનવ આંખનો કયો ભાગ મદદ કરે છે? જવાબ આવશે સિલિયરી સ્નાયુઓ. 20મું, બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો. જવાબ આવશે નિક્રોમ અર્ધવાહક. ઓકે મિત્રો, આ એક શબ્દવાળા છે. હવે આપણે જોઈએ છીએ જોડકાઓ, જેમાં પહેલું છે ઇસ્ટ્રોજન, કે જેનું કામ છે માસિક ચક્રનું નિયમન કરવાનું. 22 છે થાઇરોક્સિન, કે જે શરીરની વૃદ્ધિ માટે ચયાપચયનું નિયમન કરે છે. 23 સ્વયંપોષી, આ અકાર્બનિક દ્રવ્યોનું કાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતરણ કરે છે. અને વિઘટકો કાર્બનિક દ્રવ્યોનું અકાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતર કરે છે. ઓકે મિત્રો, તો આ આપણે ચર્ચા કરી વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નપત્ર નંબર 6ના વિભાગ એ ઉપર. આ જ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.